ન્યૂઝમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના બોરદલી ગામ પાસે લો લેવલનું કોઝવે છેલ્લા 5 વર્ષથી વિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। આ બાબતને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા આઠાળા કાન કરી રહ્યા છે। ગ્રામજનોને પ્રશાસનોને જગાડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો પૂરીને છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। अगाऊ पण 5 वर्षથી सरकारમાં રજૂઆત કરીએ છીએ, પણ આજ સુધી કોઈ આનો નિરાકરણ આવ્યો નથી। એટલે અને જે અધિકારીઓ આવે છે અને ફોટા પડી લઈ જાય છે, તંત્ર જોઈ જાય છે, એ કહે છે કે તમારો પુલ બની જશે જલ્દી તકે, પણ આજ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। ઘણીવાર કહે છે કે આટલા કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા। આ ઘણા સમયથી આ લોકોને સાંભળાવે છે, કહે છે, પણ જે સત્વરે કામગીરી ધરી અને એનો નિવાડો લાવવો જોઈએ એ આજ સુધી આવ્યો નથી। જેથી અમારે સરકારને સરકારી તંત્રને વિનંતી છે કે આ જે સમસ્યા બે નદીઓ છે, બે નદીઓની અંદર જે બ્રિજ બનાવવાના છે એ જલ્દી તકે બનાવે। એવું કરીએ કે અમે પોતાના ખર્ચાથી અમે અહીંયા પુરાણી કરીને અમે વાહન ચલાવી શકીએ છીએ। અમારા ઘણીવાર તકલીફ પડે છે કે અમે તૂટી જાય ત્યારે અમે પોતે પૂરણ કરીને અમે અહીંથી જઈએ છીએ। અને ઘણીવાર અમે ચોમાસામાં કે આ તૂટી જાય ત્યારે અમારે 108 બોલાવવું હોય તે બી અમને તકલીફ પડે છે, અને કોઈ બીમાર પડે તે બી છોટાઉદેપુર જવામાં તકલીફ પડે છે। અમારા ગામમાં કોઈ દવાખાનું નથી, અમે કંઈ નથી, એટલે અમે 108 બી આવા લાવવા તો તકલીફ પડે છે। એટલે જલ્દ સે જલ્દ અમારે બ્રિજ અહીંયા જોઈએ, કેમ કે બ્રિજ નહીં હોય તો અમને બહુ તકલીફ પડે છે। આ રસ્તો બંધ થઈ જાય, આવવા જવામાં બધી તકલીફ છે। 20-25 ગામના માણસ અહીંયા આવે એટલે અમે બાંધણ જોઈએ। સરકારને વિનંતી છે કે પુલ પણ આપો। અગાઉ પણ છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અને આપણે આજે પહોંચ્યા છે મધ્યપ્રદેશને અડીને આવેલું છોટાઉદેપુર જિલ્લાનું આ બોરદલી ગામ। આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં કે આ એક સોગટા કોતર છે, તેના ઉપર આ એક કોઝવે બનાવવામાં આવ્યું હતું, જે છેલ્લા 5 વર્ષથી આ તૂટેલી હાલતમાં છે। દર વર્ષે ગામ લોકો રજૂઆત કરે છે તંત્રમાં કે આ કોતર ઉપર અમને બ્રિજ બનાવી આપો, પરંતુ જે તંત્ર છે આ કોઝવે ઉપર ખાલી રિપેર કામ કરીને જતા રહે છે। પરંતુ જે પ્રકારે આ વરસાદની સિઝનમાં આ કોઝવે ઉપર ફરીથી મોટો ગાબડો પડ્યો છે, અને આજે ગામ લોકો જાતે જાત મહેનત કરીને આ જે ખાડો છે, જે મોટો કોઝવે છે, ખાડો પડી ગયો છે, તેને જાત મહેનત જ પથ્થરો નાખીને પૂર્યો છે, માટીનું કામ પણ કર્યું છે। દર વર્ષે તંત્ર કહે છે કે અમે આ બ્રિજને મંજૂર કરી આપ્યું છે અને અહીંયા બ્રિજ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે બનશે બ્રિજ? ગામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે શું વરસાદમાં અમારે એ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે કે જે પ્રકારે અહીંથી લોકો પસાર થવામાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે। તો અત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ લો લેવલ કોઝવે ઉપર બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને ગામ લોકોની સમસ્યા છે તે દૂર થઈ શકે। રફીક મકરાણી, પાટનગર નેટવર્ક ન્યૂઝ, છોટાઉદેપુર।